માતા બનવું એ દરેક સ્ત્રીના જીવનનો સૌથી મોટો આનંદ હોય છે, પરંતુ કેટલીક વાર ગર્ભધારણ કરવામાં સ્ત્રીઓને મુશ્કેલી પડતી હોય છે. ઘણીવાર એવું પણ બનતા હોય છે કે દંપતીઓ અથવા તો માતાઓ એ સમયની રાહ જોતા હોય છે, મહિનાને એ દિવસની રાહ જોતા હોય છે કે ક્યારે એમનો પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે. પણ અમુક વાર પીરિયડ આવી જાય છે અને દંપતીઓ, ખાસ કરીને મહિલાઓ, નિરાશ થઈ જતી હોય છે. તો એના ઘણા બધા એની પાછળના કારણો છે કે ગર્ભધારણ શા માટે નથી કરી શકાતું, કે બાળક શા માટે નથી થતું. આપણી સાથે છે આજે એક એવું વ્યક્તિત્વ જે માત્ર સુરત જ નહીં પણ દુનિયાના ખૂણે ખૂણાના દંપતીઓ અને પરિવાર માટે ખુશીઓનું સરનામું બન્યા છે. ડૉક્ટર રૂપલ શાહ, જે સુરતના જાણીતા ગાયનેકોલોજિસ્ટ છે અને IVF સ્પેશિયાલિસ્ટ છે. સૌથી પહેલાં તો આ એક અત્યારે બહુ કોમન થઈ ગયું છે કે બાળક રહેતું નથી, અને ઘણા બધા મિથ પણ આપણે જોઈએ છે કે ભલે 21st સેન્ચુરીમાં રહેતા હોય એ પણ એક ગેરમાન્યતા કે ગેરસમજ લોકોના મગજમાં ચાલતી છે. તમારી પાસે કેવી એવી માન્યતાઓ લઈને લોકો આવતા હોય છે કે આ કારણ હોઈ શકે છે જેનાથી બાળકો નથી થતા? સૌથી કોમન જે ગેરમાન્યતા છે ને એ છે કે ઇન્ફર્ટિલિટી એટલે કે વ્યંધત્વ એટલે ફક્ત સ્ત્રીને લીધે થતો પ્રોબ્લેમ. અને કેટલી બધી વખત જ્યારે પણ પેશન્ટ આવે છે ત્યારે 50%થી વધારે હસબન્ડ હજુ પણ આવતા નથી OPDમાં. સાસુ જ લઈને આવે કે ભાઈ નાના પ્રોબ્લેમને લીધે બાળક નથી રહેતું. તમારી એ ગેરમાન્યતાનું ખંડન કરવાનું સમાજે જરૂર છે કે વ્યંધત્વ એટલે ખાલી સ્ત્રીઓનો પ્રોબ્લેમ. 40% કપલ્સમાં સ્ત્રીઓને લીધે આ પ્રોબ્લેમ થતો હોય છે, પરંતુ 40% કેસીસમાં પુરુષોને લીધે અત્યારે હાલના સંજોગોમાં વ્યંધત્વનો પ્રોબ્લેમ જોવા મળે છે. અને 20% ક્યાં તો બંનેનો પ્રોબ્લેમ બી હોઈ શકે, ક્યાં તો અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી હોઈ શકે. બીજી એક બહુ મોસ્ટ કોમન ગેરમાન્યતા એવી છે કે એક વખત તમને બાળક થઈ ગયું એટલે પછી તમને કાયમ માટે બાળક થઈ જ શકે. સેકન્ડરી ઇન્ફર્ટિલિટી બહુ જ કોમન વસ્તુ છે. એક વખત તમને બાળક થઈ ગયું હોય પછી ઘણા બધા કારણોસર તમને પાછું પ્રેગ્નન્સી રહેવામાં બી પ્રોબ્લેમ થઈ શકે. એટલે એક આ ગેરમાન્યતાનું મારે ખંડન કરવું હતું. ત્રીજી એક ગેરમાન્યતા એવી છે કે મોટી ઉંમરની બહેનોને જ ખાલી ઇન્ફર્ટિલિટી થાય. અત્યારે OPDમાં આવતા 30થી 40% કેસીસમાં 30 વર્ષથી અંદરની બહેનોને આ પ્રોબ્લેમની હોય છે. અને કેટલી બધી વખત એવું જોવા મળે છે કે નાની ઉંમરે એ લોકોને પ્રીમેચ્યોર મેનોપોઝ આવી જાય અથવા તો પોલિસિસ્ટિક ઓવરી જેવા હોર્મોનલ પ્રોબ્લેમના લીધે પણ યંગ બહેનોને બાળક ના રહે. અને IVF રિલેટેડ બે ગેરમાન્યતાનું મારે ખંડન કરવું છે. એક છે કે ઇન્ફર્ટિલિટીમાં IVF જ્યારે પણ કરાવો ત્યારે તમારા માટે ડોનર એગ અને ડોનર સ્પર્મ્સ યુઝ થાય. એકચ્યુઅલી તો જે બહેનોને બહુ જ ઓછા સ્ત્રી બીજ બને છે અથવા તો જે પુરુષોને બહુ જ ઓછા પુરુષ બીજ છે કે જેમને માટે પહેલાં આજથી 15-20 વર્ષ પહેલાં ખાલી ડોનર સ્પર્મ એ જ એક ટ્રીટમેન્ટ હતી, એની જગ્યા પર એટલી બધી ક્રાંતિકારી શોધખોળ થઈ છે કે આજના સંજોગોમાં ઘણા બધા કિસ્સાઓમાં 0% સ્પર્મ ધરાવતા પુરુષ પણ પોતાના જેનેટિક સ્પર્મથી બચ્ચું લાવી શકે છે. તો એક આ ગેરમાન્યતાનું ખંડન કરવું જ છે. અને એને લીધે શું થાય છે કે IVF એક ટેબુ થઈ જાય છે કે બે કોઈને કહેતા નહીં અમે IVF કરાવ્યું છે. સમાજ આવું વિચારશે એમ કે આ ડોનર સ્ત્રી બીજ અને ડોનર પુરુષ બીજથી તેનું બાળક છે. પણ મોટા ભાગના કિસ્સાઓમાં આવા જ્યારે ઇમ્પોસિબલ કેસીસ હોય ત્યારે IVFની નવી ટેકનોલોજીના લીધે પુરુષ અથવા સ્ત્રી પોતાના જેનેટિક બાયોલોજિકલ મધર ફાધર બની શકે છે. અને હજુ એક ગેરમાન્યતા એવી છે કે IVF એટલે બધાને ટ્વિન્સ બચ્ચા જ આવે. એટલે ઘણી વખત હવે યંગ કપલો શોર્ટકટ શોધે છે કે ભાઈ ટ્વિન્સ બચ્ચા જોઈએ છે ને એટલે IVF કરાવવું છે. નેચરલી નથી રાખવું, અમને 2 બચ્ચા જોઈએ છે એટલે IVF. ના ભાઈ ના, એવું નથી. IVFમાં ઘણી વખત અમે 2 બાળક એટલે મૂકીએ કે એક નહીં તો બીજું અંદર વિકસે અને તમને જલ્દી પ્રેગ્નન્સી રહે. પણ એવા કિસ્સાઓમાં ફક્ત 20-25% પ્રેગ્નન્ટ વુમન જ, જે IVFથી 100% આપણે ગણીએ કન્સીવ થયેલી વિમન છે તેમાંથી ખાલી 20-25%માં જ ટ્વિન્સ આવી શકે. એટલે આ એક ગેરમાન્યતા બી બહુ મોટી છે. અને સૌથી મોટી ગેરમાન્યતા એ છે કે ભાઈ તમે સ્ટ્રેસ નહીં લેતા, આરામ સરખો કરશો ને એટલે તમને પ્રેગ્નન્સી રહી જશે. આરામ કરવાથી અને સ્ટ્રેસ નહીં લેવાથી જો પ્રેગ્નન્સી રહી જ જતી હોય તો કોઈ અત્યારે કોઈને હોતે જ નહીં. વ્યંધત્વના ઘણા બધા કારણોસર પ્રેગ્નન્સી નથી રહેતી. હા, પણ ઇનડિરેક્ટલી તમે સરખી રીતે મેન્ટલી ફ્રેશ હો, પોઝિટિવિટી રાખો તો તમને જ્યારે બી ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટમાંથી પસાર થતા હોય ત્યારે પ્રેગ્નન્સીના રહેવાના ચાન્સીસ વધી જાય છે. આપણે જે પહેલાં રીઝન્સની વાત કરી હતી, તમે સ્ટ્રેસની વાત કરી હતી. ફેમિલી પ્લાનિંગ કરવામાં આજે લોકો મોડું પણ કરતા હોય છે, ડિલે કરે છે કે ચલો કંઈ નહીં, લગ્નના 2-5 વર્ષ 7 વર્ષ પછી ફેમિલી પ્લાનિંગ કરીશું. તો આ પણ એક રીઝન છે કે ક્યારેક બાળક નહીં રહેતું અથવા પ્રેગ્નન્સી મોડેથી તમે વિચાર કરો, પ્લાનિંગ કરો તો પણ નહીં રહી શકતી હોય. અત્યારે
જે ઇન્ફર્ટિલિટીના કેસીસ આવે છે અમારી પાસે તેમાં આ સૌથી કોમન રીઝન છે કે સ્ત્રીઓ આજકાલ હવે વધારે ભણતી થઈ ગઈ છે, વધારે કેરિયર ઓરિએન્ટેડ થઈ ગઈ છે. એને કારણે એમને જે બાયોલોજિકલ એજ છે 22થી 30 વર્ષની વચ્ચે પ્રેગ્નન્સી રાખવાની ઉંમર, તો તે વખતે એમને બાળક લાવવાનો ટાઈમ જ નથી હોતો. કારણ કે એમને ધંધામાં સેટ થવાનું હોય છે, બહુ બધું ભણવાનું હોય છે, અને પછી લગ્ન થાય પછી હજુ 2-4 વર્ષ થોભી જઈએ, આર્થિક રીતે સદ્ધર થઈએ, પછી લાવીએ. એમાં ને એમાં એમની ઓવરી એટલે એમની બાયોલોજિકલ ક્લોક બોડીની હોય છે ને એ તો ચાલતી જ હોય છે. જે ઓવેરિયન એજિંગ શરૂ થઈ જાય 30 વર્ષ પછી, અને ઓવરી માં પછી જે સ્ત્રીબીજ બનવાની એટલે કે એગ્સ બનવાની ક્વોલિટી અને ક્વોન્ટિટી એ બંનેમાં ચેન્જીસ આવવા માંડે. એટલે 35 યર્સ પછી બહુ ઝડપથી ક્વોન્ટિટી પણ ઓછી થઈ જાય અને ક્વોલિટીમાં બી બદલાવ આવે. અને એને કારણે જેટલું તમે લેટ કરો છો એટલી તમને પ્રેગ્નન્સી કન્સીવ થવામાં પ્રોબ્લેમ થવાનો જ છે. મેમ એક સવાલ એ પણ છે કે આઈડિયલ એજ કઈ પ્રેગ્નન્સી રાખવા માટે? સૌથી જે આપણી ફિઝિયોલોજિકલ ઉંમર છે તો તમે 23થી 27-28 વર્ષે સૌથી ફળદ્રુપ પણ હો છો અને મેન્ટલી અને ફિઝિકલી સૌથી ફિટ પણ હોવ છો. એટલે તમારું પહેલું બાળક 27-28 વર્ષ પહેલાં આવી જાય તો વધારે સારું. પણ મેમ ઘણી વાર અમે એવું જોતા હોઈએ છીએ કે મોટી ઉંમરે ઘણી બધી સેલિબ્રિટીઓ માતા બનતી હોય છે, તો એ કઈ રીતનું હોય છે? કારણ કે એક બાજુ આપણે એવું કહીએ છીએ કે ફેમિલી પ્લાનિંગ મોડું કરો તો મુશ્કેલી આવી શકે છે, તો આટલી મોટી ઉંમરે માતા બનવું શક્ય છે ખરું? ઘણી બધી સેલિબ્રિટીઝ જેમ કે તમે જુઓ તો પ્રિયંકા ચોપરા છે, મોના સિંહ છે, ડાયના હડન છે, તો આ બધી જે સેલિબ્રિટીઝ છે તો એ લોકો લગભગ 35 યર્સ પછી જ એ લોકો મમ્મી બની છે. કેટલીક તો 40 વર્ષ પછી મેં બની છે. તો એકતા કપૂર પણ ભલે સિંગલ મધર છે, પણ એણે જ્યારે ટ્રીટમેન્ટ લીધી તો તે ટાઈમે એની ઉંમર પણ 35ની ઉપરની હતી. તો ઘણા બધાને આ સવાલ થાય છે કે આ બધી કેમ ફટાફટ મમ્મી બની જાય છે? કારણ કે એમણે એમની યંગ એજમાં એગ ફ્રીઝિંગ કરાવ્યું હોય છે. એગ ફ્રીઝિંગ એક સૌથી લેટેસ્ટ હોટ ટોપિક છે અત્યારે સેલિબ્રિટી સર્કલોમાં પણ, અને હવે તો આપણી જે આપણા શહેરની અથવા તો આપણા દેશની મહિલાઓ છે જે એજ્યુકેટેડ, તો એ લોકો પણ હવે સેલિબ્રિટીઝને જોઈને ઇન્સ્પાયર થાય છે અને એગ ફ્રીઝિંગ કરાવતા થયા છે. તો જ્યારે બી તમારી પાસે ટાઈમ નથી હોતો, કેરિયરની તમે એકદમ પીક પર હો અને તમારી પાસે બાળક લાવવાનો ટાઈમ જ નથી, તો એ વખતે એગ ફ્રીઝિંગ એક બહુ સારો ઓપ્શન છે કે જેમાં તમે પહેલેથી જ તમે વિચારીને 30 યર્સની અંદર જ્યારે તમે હો ત્યારે તમારે તમારા એગ ફ્રીઝ કરાવી દેવા જોઈએ. એક IVFનો જ એક પ્રકાર છે. એમાં તમારે બસ સેકન્ડ ડેથી પીરિયડના સેકન્ડ ડેથી 10 દિવસ માટે ઇન્જેક્શન લેવાના હોય છે, થોડા બ્લડ ટેસ્ટ કરાવવાના હોય છે, અને 1-2 વખત સોનોગ્રાફી થાય. અને જ્યારે બી તમારી ઓવરીમાં અત્યારે યંગ છો અને મેક્સિમમ એગની કેપેસિટી બનાવવાની કેપેસિટી ઓવરીની છે, ત્યારે ડૉક્ટર તમારા એગ્સ બનાવી અને એ ઓવરીઝમાંથી ટ્રાન્સવજાઇનલ એટલે તો એમાં કંઈ કાપકૂપ પણ નહીં આવે, અંદર નીચેથી જ સોનોગ્રાફી ગાઈડેડ તમારા એગ રિટ્રીવ કરી લે અને પછી IVF લેબોરેટરીમાં એ ઇનફાઇનાઇટ ટાઈમ માટે ફ્રીઝ થઈ જાય. હવે તમારી પાસે તમારો બોયફ્રેન્ડ છે અથવા તો તમારો હસબન્ડ છે તો તમે એના સ્પર્મ વાપરીને એમ્બ્રિયો બી ફ્રીઝ કરાવી શકો. પણ અત્યારે તમે છોકરો બી જોવાનો ટાઈમ નથી તમને, તો તમે તમારે એગ ફ્રીઝ કરાવીને પછી તમારી ફર્ટિલિટી માટે તમારું એકદમ જ ટેન્શન ફ્રી થઈ જવાનું. જ્યારે તમારા ભવિષ્યમાં લગ્ન થશે, હસબન્ડ આવશે, તે વખતે તમારી ઉંમર 35-38 હશે, તો પણ તમારી પાસે તમે યંગ એજમાં કરાવેલા એગ્સ હશે તો તમે પોતાના જેનેટિકથી ઇઝીલી મમ્મી બનશો. અને આ હિરોઈનો અત્યારે આવું જ કરી રહી. મેમ એગ ફ્રીઝિંગ જે અત્યારે કહી શકાય કે પ્રેગ્નન્સી માટે બેસ્ટ ઓપ્શન માતા પિતા જોઈ રહ્યા છે, એ શું હોય છે? આપણા સુરતમાં આ ઓપ્શન અવેલેબલ કેવી રીતનો છે, ક્યાં કરી શકાય છે? એટલે પ્રેગ્નન્સી માટેનો બેસ્ટ ઓપ્શન એવું ન કહી શકાય. એ તો નેચરલ કન્સીવ થાવ છો, તમે ટાઈમ પર તમે પ્રેગ્નન્સી પ્લાન કરો છો, તમે જ્યારે યંગ હો છો અને બધા ઓપ્ટિમમ કન્ડિશનમાં તમારી ફિઝિકલ અને મેન્ટલ કન્ડિશનમાં તમે પ્રેગ્નન્સી પ્લાન કરો, દેટ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. પણ જ્યારે તમારી પાસે ટાઈમ નથી, જ્યારે તમારી પાસે એ બાળકને તમે સાચવી શકશો કે નહીં તે સોશિયલ તમને હેલ્પ નથી, તો તે વખતે ઘણા કપલ વિચારે છે કે આપણે જરા સેટલ થઈ જઈએ પ્રોફેશનલ કરિયરમાં અને બીજું બધું બરાબર હોય ત્યારે આપણે આપણા બચ્ચા લાવીએ. પણ તે વખતે 35-37 યર્સની ઉંમર થઈ ગઈ હોય, પણ તે વખતે તમે બાળક લાવવા જશો તો તમારા એગ અને સ્પર્મ બંનેની ક્વોલિટીમાં પ્રોબ્લેમ આવશે. અને ખાસ કરીને સ્ત્રીઓને 35 યર્સ પછી એન્ટી મલેરિયન હોર્મોન, જે હોર્મોન નક્કી કરે છે કે તમારી એગ રિઝર્વ કેપેસિટી કેટલી છે, તે બહુ ઝડપથી ડાઉન આવે છે.
અને એ એક હોર્મોન એવો છે કે જે આપણને કહી જ આપે કે તમારું અત્યારે ફર્ટિલિટી તમારી કેટલી એક્ટિવ છે. તો એ ઓછો થઈ જાય છે, ઓવરીમાં એગ્સ ઓછા દેખાય છે સોનોગ્રાફીમાં ડૉક્ટરને. તો તે વખતે જ્યારે પણ તમે પ્રેગ્નન્સી પ્લાન કરવા જાઓ છો ત્યારે બહુ જ મોડું થઈ ગયું હોય ને ઘણી વખત આઈવીએફ માટે અમારી પાસે પેશન્ટ આવે ત્યારે એટલા ઓછા એગ હોય કે અમે 1-2 વખત ટ્રાય કરીએ અને પછી રિઝલ્ટ ના આવે, જ્યારે એગ્સ ના નીકળે, બચ્ચા સરખા ના બને, બચ્ચા ખામીવાળા બને 35 યર્સથી, એની પછી એગમાં અને એમ્બ્રિયોમાં ખામીના પ્રમાણ બી વધી જાય જેનેટિક. તો એ વખતે પછી અમારે એમને ના છૂટકે ડોનર એગનો ઓપ્શન આપવો પડે છે. તો આપણે ડોનર એગ પર ન જવું હોય, એવી સિચ્યુએશન ન જોઈએ અને તમને લેટેસ્ટ પ્રેગ્નન્સી પ્લાન કરવી છે તો તે વખતે એગ ફ્રીઝિંગ બહુ સારો ઓપ્શન છે. પરંતુ એને માટે તમે 34-35 વર્ષે આવશો અને કહેશો કે ડૉક્ટર હવે અમારે એગ ફ્રીઝ કરવા છે ને 3 વર્ષ પછી પ્રેગ્નન્સી પ્લાન કરવી છે, તો એ વસ્તુ ખોટી છે. જો તમને ખબર જ હોય કે તમે કેરિયર ઓરિએન્ટેડ છો અથવા તો તમારી પાસે હમણાં બાળક લાવવાનો 5-10 વર્ષ માટે ટાઈમ નથી, તો વેળાસર ખાસ કરીને તમે 28, 29, 30 વર્ષથી પહેલાં આ ડિસિઝન લો કે જ્યારે તમારું એન્ટી મલેરિયન હોર્મોન બરાબર છે, પ્રોપર છે અને તમારી ઓવરીઝ ઇનફ પ્રમાણમાં એગ પ્રોડ્યુસ કરે છે અને 30 વર્ષથી અંદર તમારા એગની જેનેટિક હેલ્થ પણ સારી છે, તો તે વખતે તમારો એગ ફ્રીઝિંગ નો ડિસિઝન લઈ લેવું જોઈએ તમારે. અને એ કેવી રીતે થાય એના માટે થોડા બ્લડ ટેસ્ટ કરવાના હોય. તમારે 2nd ડેથી અમે હોર્મોન્સના ઇન્જેક્શન ચાલુ કરીએ અને 10 દિવસના ઇન્જેક્શન પછી એક માઇનર પ્રોસિજર જેને ઉસાઇટ રિટ્રીવલ કહેવાય, એ પ્રોસિજરથી અમે અંડર જનરલ એનેસ્થેસિયા વજાઇનલી જ તમારા એગ્સ કાઢી લઈએ. તમે જો વર્કિંગ વુમન હો તો તમે સવારે એક તમારા ઓસાઇટ રિટ્રીવલ કરાવીને બપોર પછી તમે કામ પર પણ જઈ શકો, એટલું આ નાનકડી વસ્તુ છે. અને પછી જે એગ ફ્રીઝ થાય છે લિક્વિડ નાઇટ્રોજનમાં આઈપીએફ લેબોરેટરીમાં, તો તેના પછી એનું કોઈ એક્સપાયરી ટાઈમ નથી હોતો. એ તમે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ ઇનડિફાઇનાઇટ ટાઈમ માટે એની હેલ્થ એવી જ રહે છે. એટલે તમે ભલે 50 વર્ષના થઈ જશો પણ તમે 27 વર્ષથી જો એગ ફ્રીઝિંગ કરાવ્યું હશે તો તમારા એગની હેલ્થ 27 વર્ષની જ રહેશે. આવા સમયે બેસ્ટ ટાઈમ કયો ડૉક્ટરની વિઝિટ કરવાની? જે કપલ યંગ છે અને 1 વર્ષ સુધી અનપ્રોટેક્ટેડ સેક્સ કરે છે અને તેમ છતાં એને પ્રેગ્નન્સી નથી રહેતી, તો એ કપલે લગ્નને ભલે 2-3 વર્ષ થયા હોય પણ તમે પહેલાં શરૂઆતમાં કદાચ પ્રોટેક્શન યુઝ કરતા હોય પણ 1 વર્ષ સુધી તમે નથી કોન્ડોમ યુઝ કરતા, નથી તમે બર્થ કંટ્રોલ પિલ્સ યુઝ કરતા અને તેમ છતાં ટ્રાય કરો છો ને પ્રેગ્નન્સી નથી રહેતી, તો તમારે ડૉક્ટર પાસે જવું જ જોઈએ. પણ 35 યર્સ પછી પ્લાનિંગ ચાલુ કરો છો અને 6 મહિનામાં જો પ્રેગ્નન્સી નહીં રહે તો તરત ડૉક્ટર પાસે જવું જોઈએ. મેરેજ બહુ મોડા થયા છે તો 40 યર્સે મેરેજ થાય તો પહેલા જ મહિનામાં જઈ આવવાનું ડૉક્ટર પાસે કે તમારું ફર્ટિલિટી એટલીસ્ટ ફર્ટિલિટી સ્ટેટસ ચેક થઈ જાય. એમ ફર્ટિલિટીની વાત આવે, બાળક ન થતું હોય તો સૌથી પહેલાં જે ફિમેલ હોય એને કારણભૂત કહેવામાં આવે છે કે આ મહિલાના કારણે કે આ છોકરીના કારણે બાળક નથી થતું. ફિમેલ ફેક્ટર જ જવાબદાર હોય છે કે પછી મેલ ફેક્ટર પણ આની પાછળ જવાબદાર હોઈ શકે છે? કડવી હકીકત એ છે કે આજે 40-45% કેસીસમાં અમે જે ઓપીડીમાં કેસીસ જોઈએ તેમાં મેલ ફેક્ટર જવાબદાર છે, 40-45%માં વિમેનનું ફેક્ટર જવાબદાર છે અને 10-15%માં ક્યાં તો બંનેમાં પ્રોબ્લેમ હોય છે, સિવિયર પ્રોબ્લેમ હોય છે અથવા તો અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી. એટલે બધું જ બરાબર હોય, બધા ટીક માર્ક, એગ બરાબર બને છે, સ્પર્મ બરાબર છે, ફેલોપિયન ટ્યુબ બરાબર છે, ગર્ભાશયમાં કંઈ પ્રોબ્લેમ નથી, તેમ છતાં સ્ત્રીબીજ અને પુરુષ બીજને ફર્ટિલાઇઝેશનનો પ્રોબ્લેમ છે એટલે એ એકબીજાને ફલિત કરી જ નથી શકતા. તો પુરુષના જે પ્રોબ્લેમ્સ છે તો એમાં કેટલા બધા કેસીસમાં 50% જેટલા કેસીસમાં તો અત્યારે માઇલ્ડ ટુ મોડરેટ નહીં, મોડરેટ ટુ સિવિયર ઇન્ફર્ટિલિટી હોય. એટલે એમના જે શુક્રાણુઓ જે 30-35 મિલિયનથી વધારે હોવા જોઈએ નેચરલ કન્સીવ થવા માટે ને 50%થી વધારે સારી રીતે એની હલનચલનની શક્તિ હોવી જોઈએ, જે મોટિલિટી પ્રોપર હોવી જોઈએ, તો તેનામાં પ્રોબ્લેમ હોય છે અને એને કારણે પુરુષોને બી પ્રોબ્લેમ હોય છે. ને એનું કારણ એ છે કે આજકાલ પુરુષોમાં લાઇફસ્ટાઈલ બહુ જ ડિસ્ટર્બ થઈ ગઈ છે અને સ્ટ્રેસનું પ્રમાણ વધી ગયું છે. લાઇફસ્ટાઈલ ડિસ્ટર્બન્સ એટલે સ્મોકિંગ બહુ કરે છે, આલ્કોહોલનું પ્રમાણ વધી ગયું છે, લોકોની પાસે ઇઝી મની આવ્યો છે એને કારણે બીજું મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સના બી કિસ્સાઓ જોવા મળે એટલે એસટીડી થાય છે. તો આ બધા કારણોસર પુરુષોની સ્પર્મ બનવાની કેપેસિટી અને એની ગુણવત્તા બંને ઓછું થાય. મેમ, આઈવીએફની ઘણી બધી ટ્રીટમેન્ટ તમે કરી છે, મેં ખુદ એવા કિસ્સા જોયા છે જે અનએક્સપેક્ટેડ હતા બાળકો માટે પણ અને માતા પિતા માટે પણ.
તમારી લાઈફમાં એવા કયા કેસીસ જે છે તમારા માટે યાદગાર રહી ગયા છે અને તમને લાગ્યું છે કે ના ખરી સેવા અથવા ડૉક્ટર તરીકે આ બેસ્ટ કામ તમે કર્યું છે? સુરતનું જ કપલ હતું. થોડા વર્ષો પહેલાં 42 વર્ષના મમ્મી પપ્પા મારી પાસે આવ્યા. એકદમ સુનમૂન ડિપ્રેશનમાં હતા. એમના હસબન્ડે કીધું કે બેન અમને બાળક જોઈએ છે અને તરત જોઈએ છે, જેટલું બને એટલું જલ્દી. હવે જે રીતે બેનની ઉંમર હતી, એમના વાળ બી થોડા વ્હાઈટ થઈ ગયા હતા અને એકદમ કરચલીવાળો ફેસ, કારણ કે એ વખતે બહુ સ્ટ્રેસમાં હતા. મેં કીધું એવી રીતે ફટાક દઈને તો બચ્ચું ના મળે, તમારે ધીરજ રાખવી પડે, તમારી એજ બી વધારે છે, મારે ટેસ્ટ કરવા પડશે. હા, પણ જેમ બને તેમ તમે બાળક મને 2-3 મહિનામાં લઈ આપો, જેથી મારી વાઈફનું ડિપ્રેશન ઓછું થાય. પછી મને સમજ પડી, એમને કહેવા માંડ્યા ત્યારે એમનો દીકરો 1.5 મહિના પહેલાં જ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો હતો. 22 વર્ષનો જુવાનજોત છોકરો. અને એમણે બહુ બધા લોકોને યંગ દીકરાના અવયવો ડોનેટ કરેલા હતા. એટલે બહુ જ એના માટે બહુ જ આમ પ્રાઉડ ફીલ કરતા હતા, મારો દીકરો 8 જ લોકોમાં જીવે છે, પરંતુ હવે અમને પોતાનું બચ્ચું જોઈએ છે કારણ મારી વાઈફ ડિપ્રેશનમાં છે. અમે ઓલરેડી એ બેન હતા તે 40-42 વર્ષના હતા અને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર બધું, પણ અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી. 1 વાર IVF કર્યું, 2 વાર કર્યું, 3 વાર કર્યું. એક તો દીકરો ગુમાવવાનું દુઃખ હતું ને વારંવાર IVF ફેલ જાય એમનો એજ અને મેડિકલ કન્ડિશનના લીધે, તો એ હિંમત તો પણ ભાઈ હારતા નહીં હતા. બેન હારી જાય, 2-4 મહિના ખોવાઈ જાય, પાછું ફોન કરું કે ચલો આપણે પાછી ટ્રીટમેન્ટ ચાલુ કરીએ, પાછા આવી જાય, પાછા 1-2 સાયકલ કરાવીએ. એમ કરતાં 5-6 ટ્રીટમેન્ટ થઈ, રિઝલ્ટ નહીં મળ્યું. પછી અમે લોકો ત્યારે સરોગસી ઇઝીલી થઈ શકતી હતી. આટલા બધા અત્યારે જે કાયદા છે સરોગસીના એ નહોતા. એ તો ચાલો હવે આપણે આટલું બધું વખત તમારી બી બગડે છે, આપણે સરોગસીથી ટ્રાય કરીએ. સરોગેટમાં તમે માનશો નહીં, 4 થી 5 વાર સરોગસી કરી, તેમાં 3 વખત સરોગેટ પ્રેગ્નન્ટ બી થઈ, પણ સમહાઉ મિસકેરેજ થઈ જાય. પછી 5મી સરોગસીમાં એમને 9 મહિના સુધી કશો વાંધો ન આવ્યો એમના બાળકને. અને જે પહેલો બાળક એમણે ગુમાવેલો ને, એની બર્થડેના દિવસે જ્યાં નવો એટલે પાછો દીકરો જ આવ્યો, કારણ કે પેલો દીકરો ગયેલો હતો અને એનું નામ બી એમને જે બચ્ચું ગયેલું એના નામ પરથી દિશાંક રાખ્યું. તો એટલું બધું એ વખતે સેન્ટિમેન્ટલ થઈ ગયેલા અમે બધા જ, અને અમારો આખો સ્ટાફ, કે આ જાણે આપણે ત્યાં બચ્ચું આવ્યું એમ. તો એક આ કિસ્સો હું ક્યારેય નહીં ભૂલીશ. બીજો કોવિડના વખતનો કિસ્સો છે. કોવિડ જ્યારે શરૂઆત થઈ હશે ને તેના 1-2 મહિના પહેલાં રાજકોટથી એક કપલ આવ્યું. એટલા બંને હસબન્ડ વાઈફ એકદમ બબલી ને બસ અમે રાજકોટથી આવ્યા છે, તમારું ઇન્સ્ટાગ્રામ જોઈને આવ્યા છે ને અમને ખબર છે તમે અમને બાળક આપશો જ. ટ્રીટમેન્ટ ચાલુ થઈ ને પછી જ પેલું કોવિડનો ફર્સ્ટ વેવ આવ્યો. હવે રાજકોટથી આવતા હતા તો એ લોકો મેઇન ટ્રીટમેન્ટ કરી જતા રહ્યા. IVFમાં ઘણી વખત શું કરીએ કે 1 મહિનામાં બેબીઝ બનાવીએ એમ્બ્રિયોઝ અને પછી ફ્રીઝિંગ કરી દઈએ એ એમ્બ્રિયોઝનું, એ બીજા મહિનામાં અમે ટ્રાન્સફર કરીએ, જેથી સ્ત્રીની પેલું નેચરલ હોર્મોનલ લેવલ હોય બોડીમાં તો ચાન્સીસ સક્સેસના વધે. એટલે બીજા મહિનામાં અમે ટ્રાન્સફર પ્લાન કરેલું. ફ્રીઝ કરાવીને એમ્બ્રિયોઝ જતા રહ્યા. પછી બીજો મહિનો થયો તો પીરિયડના સેકન્ડ ડે આવી નહીં, એટલે મારી આસિસ્ટન્ટે ફોન કર્યો, શું થયું? કે માજો આવ્યા નથી, આજે તમારી ટ્રીટમેન્ટ હતી. મારા હસબન્ડ ICUમાં છે, કોવિડ થયો છે. અને પછી 10 દિવસમાં તો ખબર આવ્યા કે હસબન્ડ ગુજરી ગયા હતા. હવે એમના એમ્બ્રિયોઝ અમારી લેબોરેટરીમાં ફ્રોઝન હતા. પછી તો મારી હિંમત જ નહીં થઈને 2-3 મહિના પૂછવાની કે હવે શું અમે એમ્બ્રિયોઝ ડિસ્કાર્ડ કરીએ, શું કરીએ, કારણ કે હવે હસબન્ડ ગુજરી ગયેલા, અમને ખબર નહીં. 3 મહિને શી કોલ્ડ મી કે ડૉક્ટર મને તમારું કામ છે, અર્જન્ટ કામ છે. મેં બોલો કે તમે મારી 2 મિનિટ વાત કરશો, હું ઓપરેશનમાંથી તરત નીકળી ગઈ તો મારી પાસે ટાઈમ નહીં હતો, પણ પેલી હસબન્ડ ગુજરી ગયેલો ખબર હતું ને, મને તો કે માનવતાના દ્રષ્ટિએ મારે વાત કરવી જોઈએ. તો મને મારા હસબન્ડના સ્પર્મનું બેબી જોઈએ છે. બધું કેમ? પણ તારા હસબન્ડ તો ગુજરી ગયા. તો કે ના, એમની બહુ આખરી ઈચ્છા હતી કે હું નથી ને પણ મારો અંશ તારામાં જીવવો જોઈએ, તો મને પ્રેગ્નન્ટ થવું જ છે. શી કેમ 4થા જ મહિને હસબન્ડ ગુજરી ગયાના, અને ભગવાનની દયાથી એ જ મહિનામાં એને પ્રેગ્નન્સી રહી ગઈ એ ફ્રોઝન એમ્બ્રિયોઝથી, અને અત્યારે મમ્મી બી બની ગઈ ને એટલી બધી ખુશ છે. તો આ એક કિસ્સો બી મારા માટે એક બહુ જ સ્પેશિયલ છે. હૈદરાબાદનું પેશન્ટ હતું, યંગ છોકરી હતી, એનો ભાઈ લઈને આવ્યો કે બેન સાસરેથી મોકલી દીધી છે પાછી, અને એને 7-8 વર્ષ થઈ ગયા. મને ખબર છે જીજાજીમાં પ્રોબ્લેમ છે,
પણ આ લોકો ટોર્ચર કરે છે ને પ્રેગ્નન્સી નથી રહેતી. હમ. અને એમને કીધું છે કે સુરત ટ્રીટમેન્ટ કરાવી આવો ભાઈને, તો જો નહીં રહેશે 2-3 મહિનામાં પ્રેગ્નન્સી તો અમે બીજી કરીશું, એટલે લગ્ન અમે તને છૂટાછેડા આપી દઈશું. તો મારા માટે બી આ બહુ પ્રેશર હતું ને એક તો હસબન્ડ માનતો નહીં હતો કે એનામાં પ્રોબ્લેમ છે. તો બી અમે એક વખત મેં એને ફોન પર લાંબી વાત કરી, 1 કલાક હૈદરાબાદથી બોલાવ્યો. મેં કીધું તું એક જ વખત આવી જા, તમારા શુક્રાણુ તમે મને આપીને જાઓ, અમે લેબોરેટરીમાં ફ્રીઝ કરી દઈશું, તમારી વાઈફના ગુડ ન્યૂઝ હશે ને ત્યારે જ બોલાવશું એટલે તમારે આમ ત્યાં આવવાની બી જરૂર નથી. એટલે એક જ દિવસ માટે બોલાવ્યો, એના સ્પર્મ ફ્રીઝ કર્યા, પછી અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી વાઈફની. અનલકીલી 1 કે 2 વખત આઈવીએફ ફેર ગયા. જે પણ પેશન્ટ આઈવીએફ કરાવે છે ને એમને પણ આ એક જાણવાની જરૂર છે અને ક્લેરિટી લાવવાની જરૂર છે કે તમે આઈવીએફ કરાવો છો, આટલો બધો ઇન્જેક્શન લો છો, આટલો ખર્ચો કરો છો એટલે ડૉક્ટરની જવાબદારી તમને પહેલી ટ્રીટમેન્ટમાં બાળક રહી જાય એવું નહીં હોય. અમુક આઈવીએફના રિઝલ્ટ ઘણી વખત બહુ બધા ફેક્ટર પર ડિપેન્ડ કરતા હોય ને ઘણી વખત અનએક્સપ્લેન્ડ હોય, નહીં રિઝલ્ટ આવે એનું કારણ. એટલે હા, બધું બરાબર થાય તો there are chances કે તમને 55-60% પેશન્ટને પહેલી વારમાં રિઝલ્ટ મળી જાય, પણ સ્ટીલ 30-40%માં 2 કે 3 વાર બી ટ્રીટમેન્ટ કરવી પડે ને વારંવાર ફેર જાય તો પછી મોંઘી તપાસો, બીજી મોંઘી ટ્રીટમેન્ટ બી કરાવવી પડે. હા, તો આ બેનને 2 વખત ફેર ગયા આઈવીએફ અને હવે એની પાસે ને મારી પાસે 1 જ મહિનો હતો એનું લગ્ન જીવન બચાવવાનું. તો જ્યારે ત્રીજી વખત એને સમજાવીને ટ્રીટમેન્ટ કરીને ત્યારે એના કરતાં વધારે તો મેં ભગવાનને પ્રાર્થના કરી હશે, કારણ કે ઘણી વખત ભલે હું સાયન્સમાં માનું છું અને હું ડૉક્ટર છું, પણ દવાઓ જોડે દુઆઓની બી એટલી જ જરૂર હોય છે કે એનું રિઝલ્ટ નહીં આવ્યું ત્યાં સુધી મેં 15 દિવસ સુધી રોજ જ મેં પણ પ્રે કર્યું હશે કે ભાઈ ભગવાન આનું રિઝલ્ટ આપી દો, આનું લગ્ન જીવન બચી જાય. ને લકીલી રિઝલ્ટ આવી ગયું, એ દીકરીની મમ્મી બની ગઈ અને એના હસબન્ડ એને ડિવોર્સ નથી આપ્યા, ટચવુડ. સો અમને લોકોને એવું થાય છે કે ઘણા બધા બ્લેસિંગ્સ અમે લયા જ કરીએ છીએ અને એને કારણે અને આઈ વિશ કે આવા ને આવા બ્લેસિંગ્સ પેશન્ટના મળતા રહે ને ભગવાનના મળતા રહે અને હું બીજા બધા પેશન્ટોનું બી ભલું કરતી રહું.